ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પૂજ ગુરુદેવ શ્રીની અફર વાણી વચનામૃતોની ઓથે આપણે માણીએ છીએ. વચનામૃતના બોલો ઉપર પૂજ ગુરુદેવ શ્રીને ઘણી વિનંતી કરવામાં આવી. પછી પૂજ ગુરુદેવ શ્રીએ સભામાં એનું વાંચન કર્યું. શબ્દશઃ પ્રવચનો તો છે જ, આ અક્ષરશઃ શબ્દશઃ સંકલિત પ્રવચનો પણ ઘણા છે. પણ જ્ઞાનીઓના શબ્દે શબ્દમાં અનંતા આગમ ટપકતા હોય છે. લેખન સ્વરૂપે પૂજ બહેનશ્રીના વચનો હોય કે એના ઉપર વ્યાખ્યાન સ્વરૂપે ગુરુદેવશ્રીના વચનો હોય, અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય અને એક અજ્ઞાનીના અનંત મત હોય. એટલે શું તીર્થંકર મુનિ ભગવંતો કે પરવર્તી આચાર્ય મુનિ ભગવંતો, ગ્રંથકર્તાઓ, વ્યાખ્યા કરતા અથવા પોતાની સાધનામાં લાગી રહેલા એવા પૂજ્ય બહેનશ્રી જેવા બ્રહ્મચારી બહેનોએ બહુ છુપકેથી બહેનશ્રીની ચર્ચાને લખી રાખ્યા. એટલે કોઈ બહેનશ્રીને કોઈ પુસ્તક લખવાના વિકલ્પો કે મારા વચનો અને મારા બોલો બધા બને અને પ્રસિદ્ધ થાવ, એવી કોઈ પ્રસિદ્ધિ અને એનો વ્યામોહ એવા દિવ્ય આત્માને હતો નહીં. મને ઘણી વાર વિચાર આવે, આજકાલ છેલ્લા સમજો ને કે 7-8-10 વર્ષથી તો એટલી બધી લોકેશના અને ચાહના પૂરપાઠમાં બહાર રાફડાની જેમ ફાટી નીકળેલી છે. અને એમાંય પછી આ ઇન્ટરનેટને લીધે અને ફેસબુક અને વોટ્સઅપ અને આને લીધે તો હજી ઉગી આવેલા એવા હોય, ઉગી આવેલા સાવ 8-10 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, થોડીક બહારમાં પ્રસિદ્ધિ હોય વ્યાખ્યાનકાર તરીકે, એવાના પણ બધા ઉદ્ગારો અને બોલો અમૃત વચનની જેમ નામ બામ લખી અને લેબલ સાથે, અને ત્યારે આપણને આવા વચનામૃતના બોલોના ઊંડાણ ખ્યાલમાં આવે. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. જ્ઞાનીઓના વચનો ખોટા નથી. તમે આંખ બંધ કરીને આજના વ્યાખ્યાન અંગે વિચારો. પતંગનો દાખલો આપ્યો હોય કે રાગને ઝેર સમજવાની જ્ઞાનીની દૃષ્ટિ હોય, અથવા 20મા બોલમાં મારે કાંઈ જોતું નથી, આત્મા જ જોઈએ, એ અસ્તિત્વનો જોર હોય,
અસ્તિત્વ અંગેની તીવ્ર ધારા જેને ઉપડી, અથવા બેનશ્રીનો શબ્દ છે તીખી તમન્ના. ગુરુદેવશ્રીના મુખેથી સાંભળો, એ બહુ આમ સરસ લાગે એમના મુખે. તન્મત્તા, ધ્યાન જતું હોય ન જતું હોય, ગુરુદેવશ્રી બોલે તીખી તન્મત્તા, એવું બોલે. જેમ કોઈ નાનો બાળક કાલી ઘેલી વાણીમાં કોઈ શબ્દોના ઉચ્ચારણ એવું કરે એમ. તમન્ના શબ્દ છે, ઉર્દુ શબ્દ છે. તમન્ના એટલે પામવાની તીવ્ર ઈચ્છા. તીખી તમન્ના. 20મો બોલ તો આપણી આત્માર્થીની દરેક સાધનાને પડકાર ફેંકે એવો બોલ છે. સમજો, 8-10 એક દાખલા આપું છું. રોજ પ્રક્ષાલ પૂજા હું કરું છું. મારી જાતને મને પ્રશ્ન પૂછવાનો, મારે આત્મા જ જોઈએ છે, બીજું કંઈ નથી જોતું, એટલી તીખી તમન્ના કેટલી જાગી છે? હું આપનું કોઈનું નથી દાખલો આપતો, મારો જ આપું છું. રોજ સભામાં વ્યાખ્યાન કરીએ, વિદ્વાન તરીકેની ઉપાધિ છે એટલે સવાર સાંજ સ્વાધ્યાય કરીએ. પણ મારે આત્મા જ જોઈએ છે, એ સિવાય બીજું કંઈ નથી જોતું, એટલી તીખી તમન્ના અંદર જવાની કેટલી જાગૃત થઈ? ખ્યાલમાં આવે છે? 5-50 લાખ દાન આપીને હું જાણું. ગઈકાલે જેમ ગુરુદેવશ્રી કીધો હતો, માળા ફેરવે, પછી માળા પહેરાવે, માન સન્માન આપે, માળા પહેરાવે, ઉપવાસ કરે કે ગમે તે બાહ્ય ક્રિયા. એક સવાલ પોતાની પર્સનલ ડાયરીમાં, જીવનના દરેક દિવસમાં, દિવસના દરેક કલાકમાં, કલાકની દરેક મિનિટમાં, દરેક મિનિટની દરેક સેકન્ડમાં લખી રાખવાનો એક સવાલ: તેથી શું? અમે મંદિરે રોજ આવીએ, હળવેથી પૂછવાનું તેથી શું? અમે રોજ સાંભળીએ, તેથી શું? ભગવાનને તો અમે ભેટી પડીએ રોજ, તેથી શું? અમે સામાયિકમાં બેસીએ, તેથી શું? માળા ફેરવીએ, તેથી શું? તીર્થયાત્રાએ જઈએ, તેથી શું? ધ્યાન ધરીએ, તેથી શું? નહીં, અમે તો બહુ ઉપયોગ એકાગ્ર કરીને અમે સાંભળીએ છીએ. સવાલ એ જ છે, તેથી શું? ગુરુદેવશ્રીએ આજે પ્રશ્ન ઊભો કર્યો હતો. 143-44મી ગાથા સમયસાર કર્તા કર્મધિકાર. આત્માની વાર્તા હોંશે હોંશે ગમે તેટલી કરીએ, પણ તેથી શું છે? તો વિકલ્પ જાળ જ ને, પરલક્ષી પરિણામ જ ને. હું હજી એક સ્ટેપ આગળ વધીને કહું, મારે આત્મા જ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. મારે આત્મા જ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. છેલ્લા 50 વર્ષથી આપણે આવું બોલીએ છીએ, તેથી શું? 5મી ગાથા ગુરુદેવશ્રી યાદ કર્યું. એકત્વ વિભક્ત ભગવાન આત્માને અમે દેખાડશું. પ્રમાણમ, પ્રમાણ કરજે. જૈન દર્શનનો આત્મકલ્યાણનો માર્ગ આગમ પ્રમાણનો માર્ગ નથી, અનુભવ પ્રમાણનો માર્ગ છે, સ્વાનુભવ પ્રમાણનો માર્ગ છે. કે હું એકત્વ ભગવાન આત્માને દેખાડીશ, જદી દાયે
જો દેખાડીશ, કેમ કે અમારો એ ભરોસો નથી, અમને જ અમારા ઉપર ભરોસો નથી. સવિકલ્પ અવસ્થામાં અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, સ્વરૂપમાં લીન થશું તો એટલે અમે કહી જ દેશું, લખી જ જશું, તમને દેખાડી જ દેશું. નાગા તે બાદશાહથી આગા, કોઈ સાથે બંધાયેલા નથી. ખ્યાલમાં આવે છે. સાધકને તો અપ્રતિબંધપણું હોય, પ્રતિબંધપણું ન હોય. ભાઈ વિકાસભાઈ, આજે આપણે જ્ઞાન કલ્યાણકની પૂજા કરી. તમે આમ 100 વર્ડ ગાઈ જાઓ ને, 10 મિનિટમાં પૂજા પતી જાય. 10 જ મિનિટમાં. પ્રક્ષાલ 7:10 પૂરી થાય, 7:30 તો પૂજા પતી જાય છે. કેટલું 2 પાનાનું હોય, ગાઈ નાખવામાં, ગાઈને પૂરું કરવામાં, એ ઔપચારિકતામાં કંઈ દમ નથી. પણ જ્ઞાન કલ્યાણકના બહાને જ્ઞાનને આપણે માણ્યા. જ્ઞાન કલ્યાણકને બહાને, અને એક સાચી વાત કહું, માના ગર્ભમાં આવું એનાથી કલ્યાણ છે નહીં. ધરતી પર જન્મ લેવો એનાથી કલ્યાણ છે નહીં. જન્મ કોઈ દી કલ્યાણક હોય જ નહીં. ગર્ભ કલ્યાણકારી હોય જ નહીં. 5 કલ્યાણકોમાં, 5 કલ્યાણકોના પ્રસંગોમાં જેના કલ્યાણકો છે એને મૂકો બાજુમાં. આપણા માટે, આપણા હિત માટે કયું કલ્યાણક કામનું, જો વ્યવહારે પણ વિચારીએ તો કયું કલ્યાણક? જ્ઞાન કલ્યાણક. કેમ કે દિવ્ય ધ્વનિનો યોગ, દેશનાનો યોગ, આત્મા પરમાત્માના તત્વનો યોગ એ કાંઈ મોક્ષ કલ્યાણકમાં નહીં મળે, દીક્ષા કલ્યાણકમાં નહીં મળે, ગર્ભ અને જન્મમાં તો મળે જ નહીં. એકમાત્ર જ્ઞાન કલ્યાણક છે, જેને આપણે નમો અરહંતાણમ કહીએ છીએ. સમોક્ષરની રચના થાય, દિવ્ય ધ્વનિનો યોગ હોય, અને 66 દિવસ ન પણ હોય, ભવિ ભાગન વચ જોગે વસાય તો મળી રહે. ખ્યાલમાં આવે છે? તો એક જ્ઞાન કલ્યાણક માત્ર છે. અને આમ તમે વિચારો ને, જ્ઞાન જ કલ્યાણકારી છે. જ્ઞાન જ કલ્યાણકારી છે. શાસ્ત્ર જ્ઞાન નહીં, આગમ જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન જ કલ્યાણકારી છે. આત્મજ્ઞાન ही ज्ञान है, शेष सभी अज्ञान. સમજાણું? એટલે માણવાનું. જો 2 વાત આજના પ્રવચનમાં આવેલા સંદર્ભો, વંદિતુ સૌવ સિદ્ધે, ગુરુદેવશ્રી યાદ કર્યા. એમાં બોલ્યા શું ગુરુદેવશ્રી કે તું પણ અનંતા સિદ્ધો સ્થાપે એવી તું લાયકાત લઈને આવ્યો છે, એટલે અમે કહીએ છીએ વંદિતુ સૌવ સિદ્ધ. ગુરુદેવશ્રીને એમાં સામેવાળાને એમાં પાત્રતા દેખાય છે. અનંતા સિદ્ધોમાં અમે સિદ્ધત્વને સ્થાપીને, અનંત સિદ્ધોની સ્થાપના પ્રતિષ્ઠાપના કરીને, સ્વ અને પરમાં, સ્વાત્મની પરાત્મની ચ અનંત સિદ્ધાંત સંસ્થાપ્ય, એવું સંસ્કૃતની ટીકામાં છે. સ્વમાં અને પરમાં એટલે સામેવાળામાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના કરીને. આમ્રચંદ્રાચાર્ય દેવની ભાષા. ગુરુદેવશ્રી એનો હાર્દ ખોલે છે કે અનંતા સિદ્ધોને તું તારામાં સ્થાપી શકાય, અને તું સ્થાપી શકે છે પોતાનામાં, એવી તું લાયકાત લઈને આવ્યો છે.
ગુરુદેવશ્રીને સામેવાળાનો સાતિશય ઉપાદાન દેખાય છે, પણ ઓલો તો પામરમાં જ બેઠો હોય પલોઠી વાળીને, અમને તો સમજાય જ નહીં, અમને તો અમે તો પામર છીએ, અમારામાં ક્યાંથી પરમેશ્વરપણો હોય. તો આ કેવો ગજબનો આત્મવિશ્વાસ છે કે તું આત્મા છે અને તારામાં અનંતા સિદ્ધોની સ્થાપના થઈ શકે એવી લાયકાત લઈને તું આવ્યો છે. એનો બીજો એક બહુ સરસ દાર્શનિક અર્થ એ છે, તું સ્વયં એવો સ્વયં સિદ્ધ સ્વભાવે છે, તું એની દૃષ્ટિ કરીને પરિણમતો થઈશ, તારામાં સાધી અનંતકાળ માટે અનંતા સિદ્ધત્વની પર્યાયો ઉત્પાદ વ્યય પામતી રહેશે, છતાં પણ તારામાં ખૂટશે કંઈ નહીં, એવો તારો સ્વભાવ છે. એવા સ્વભાવની જાહેરાત છે. અનંતા સિદ્ધોને વંદન કર્યા એ વ્યવહાર, પણ તું એવો સિદ્ધ સ્વભાવી છે, તેમાં તારામાંથી પણ અનંત સિદ્ધોની પર્યાયો પ્રગટ થતી રહે એવી યોગ્યતા તારા દ્રવ્ય સ્વભાવમાં પણ પડેલી છે. એમ દ્રવ્ય સ્વભાવનો એ ઢંઢેરો છે. કેવી સરસ વાતો છે આ. મને વિચાર આવે, ગુરુદેવશ્રીના પ્રવચનો છે ને શ્રવણ કૌશલ્યના વિષયો નથી, મનન અને અનુભવનના વિષયો છે. વાંચે પણ નહીં કરે વિચાર, એ વિચારના વિષયો છે, વિચાર વિનિમયના વિષયો છે, વાંચવા માત્રના વિષયો નથી. યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો કાંઈ વાંચતા નથી. દુનિયાભરના બધા, અરે યુનિવર્સિટીઓમાં જેનોલોજી ડિપાર્ટમેન્ટ હોય દુનિયાભરના, જર્મન શું, સ્પેન શું અને ઓક્સફર્ડ શું, બધે યુનિવર્સિટીઓમાં પ્રવચનસાર જેવા ગ્રંથો પણ ચાલતા હોય છે. 50 થી ગયા પ્રવચનસાર. કોઈની હિંમત નથી થતી કે સમયસાર યુનિવર્સિટીમાં રાખે, તો યુનિવર્સિટી બંધ થઈ જાય. હા, પ્રવચનસારમાંથી પણ ઓલો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન જ ભણાવે, બુદ્ધિનો કસરત વ્યાયામ જ કરાવે, ચરણાન્યોગ સૂચક ચુલિકા નહીં ભણાવે, કેમ એમાં તો દીક્ષાની વાત આવે. કેવું દુર્ભાગ્ય છે યુનિવર્સિટીમાં ભણાવનારા પ્રોફેસરોના અને ભણનારા પણ છોકરાઓના, વિદ્યાર્થીઓના. ઓલું જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, દ્રવ્ય, ગુણ અને પર્યાય, બૌદ્ધિક કસરત જેમાં છે ને, બસ એનો વિષય ચાલે અને સંતોષ આવી જાય કે આપણને દ્રવ્ય આવડે, ગુણ આવડે, પર્યાય આવડે. પણ દ્રવ્યના વિકલ્પથી, ગુણના વિકલ્પથી, પર્યાયના વિકલ્પથી પણ કોઈ ધ્રુવ તળિયું છે? હસ્તી કી મસ્તી જ્ઞાની કી, યહ બાત હૈ ભેદ વિज्ञानी की, यहाँ झरते हैं झरने आनंद के, आनंद ही आत्म आत्म में. ये વાત ક્યાં? એટલે આજે 20મો બોલ જે આવ્યો ને, અસ્તિત્વ, બસ મારે મારો જ્ઞાયક જોઈએ છે, એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો. આસ્તિક્ય ભાવનાની આ ચરમ સીમા છે. હોવાપણાનો વજ્ર હકાર છે આ, વજ્ર હકાર. હા પાડ તો હાલત થશે, ના પાડીશ તો નરક નિગોત તો ઊભા જ. બહુ માર્મિક, ખરેખર બહુ માર્મિક. કહીએ એટલું ઓછું છે, વાગોળીએ એટલું ઓછું છે, અનુભવીએ એ જાજુ છે. એ અનુભવનો વિષય છે. થંભી જવાય, ઠરી જવાય. મારે કોઈ ખરેખર વિસ્તારથી મારે કહેવાની ઈચ્છા જ નથી, અને આમાં વિસ્તાર કરવાને અવકાશ જ નથી. અધ્યાત્મ જ સંક્ષેપનું નામ છે, વિસ્તારનું નામ તો આગમ છે. ફેલાવો એટલે આગમ, સંકોચ થાવ સ્વરૂપમાં સમાયેલા રહો. જે સમજા તે સમાયા, સમજા એ પ્રવચનસાર, સમાયા એ આ સમયસાર છે.
કેવળ બોલો વાંચીએ, પૂરું કરીએ આપણે. 18, 19, 20 અને 21. 21મો બોલ તો હજી આજે ઉઘડ્યું છે કળી સ્વરૂપે. એ હજી 16 કળાએ હજી ખીલશે. નૈરોબીના તો એક પ્રવચનમાં તો આખું 1 કલાક ગુરુદેવશ્રી લીધું છે. ચૈતન્યને ચૈતન્યમાંથી નીકળેલી ભાવના એટલે રાગ અને દ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના ફળીને છૂટકો, ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. બહુ અદ્ભુત બોલ છે 21મો. એના ઉપર તો કાલે આપણે ઓર માણશું. 18, 19, 20. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઉડે પણ દોર હાથમાં હોય, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે પણ ચૈતન્ય તત્વ તે હું છું એવો વારંવાર અભ્યાસ કરવાથી દૃઢતા થાય. જો અભ્યાસ પણ શેનો? હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું. ચૈતન્ય વિલાસ એ જ સાચો ચૈતન્યપનાનો અભ્યાસ. શાસ્ત્રનો અભ્યાસ, ગ્રંથનો અભ્યાસ એની વાત નથી. પતંગનો દાખલો આપીને, આકાશમાં પતંગ ઉડે પણ દોર તો હાથમાં જ હોય. એમ ચૈતન્ય 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 એનો દોર, એનો જોર, એનો પ્રવાહ નિરંતર અભિપ્રાયમાં વહેતું રહેવું જોઈએ. એ જ અભ્યાસ છે. 19મો. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જુદા છે, ન્યારા છે. થોડીક હું આની વ્યાખ્યા એવી રીતે કહેવા માગું છું, કરવા માગું છું. જ્ઞાનીને અશુભ હોય, બોલો, અશુભની તો સત્તા સહિત નાશ થયેલો છે. તો જ્ઞાનીને શું હોય? શુભ હોય. પણ એ શુભને પણ અહીંયા વિભાવ કહે છે. તો અશુભ રૂપ વિભાવની વાત તો શું કહીએ? પોઈન્ટ સમજાણો? કેમ કે શુભ અને અશુભ બંને અશુભ છે. તીવ્ર મોહને લીધે શુભરૂપ વિભાવ થાય, અશુભરૂપ વિભાવ થાય. અને પૂર્વના સંસ્કારો દ્રઢ હશે, પૂર્વના કર્મના મોહના સંસ્કારો દ્રઢ હશે, તો સાધકને વ્રત સંયમ વગેરેના શુભરૂપ વિભાવ થાય. એ વિભાવ જ છે, એ કોઈ સ્વભાવ ભાવ નથી. મોઢા ઉપર જે ફુંસીઓ આવે ને, ફોડકા આવે, બોલો એ વિભાવ છે કે સ્વભાવ છે? વિકાર છે કે સ્વાસ્થ્ય છે? બીમારી છે કે સ્વાસ્થ્ય છે? બીમારી છે, સોજો છે. ખ્યાલમાં આવ્યો? જય ધવલામાં આવે છે, બહુ સરસ. મેં ઘણી વાર અહીંયા વાત કરું છું. અમે તો શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા. અરે રે, આ મહાવ્રતાદિકના અંતરાય ક્યાંથી આવ્યા? મહાવ્રતાદિકના અંતરાય કીધા, એને અહીંયા વિભાવ કીધું છે. પછી નહીં આ વાત. શુભાવ વિભાવ છે, દુષ્ટ છે, અનિષ્ટ છે. તો જ્ઞાનીઓના ચિત્તમાં તો શુભ પ્રત્યેને પણ પરમ ઉદાસીનતા આમાં ખ્યાલમાં આવે. મારે કંઈ જોતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ એવી જેને તીખી તમન્ના લાગે. આપણને હવે કાંઈ નથી જોતું, બસ એક સમ્યક દર્શન જોઈએ. બહેનશ્રી, એક આપના ચરણ જોઈએ. ગુરુદેવ, એક આપના ચરણ જોઈએ. અર્ઘ ચડાવીએ ત્યારે સિમંદરના ચરણ જોઈએ. પ્રક્ષાલ કરીએ ત્યારે સોનાની ટબુડી જોઈએ. અહીંયા જોઈએ વાળી વાત જ ખોટી છે. કહે છે અમારે જ્ઞાયક સિવાય, આત્મા સિવાય કાંઈ જ જોતું નથી, આત્મા જ જોઈએ છે એવી જેને તીખી તમન્ના લાગે. આને કહેવાય આત્મખોજી. તેને માર્ગ મળે જ છૂટકો.
ઘણા એને હજી મારે ઓલા શાસ્ત્ર વાંચવાનું બાકી છે, હજી મારે ઓલી ગાથા વાંચવાની બાકી છે, મારે હજી એ સાંભળવાની બાકી છે, મારે હજી મોઢે કરવાનું બાકી. જીવન પૂરું થઈ જાય પણ મોઢે કાંઈ થતું નથી. આને માર્ગ મોઢે કરવાનો છે જ નહીં, મોઢે થવાનું છે. એ તો થાય એનું નામ ધર્મ છે, કરે એનું નામ ધર્મ નથી. કરોતી ક્રિયાનું નામ ધર્મ છે જ નહીં, ભવતી ક્રિયાનું નામ ધર્મ છે. ભવતી ક્રિયા ખ્યાલમાં આવ્યું? સમયસારજી કર્તાકર્મ અધિકારની શરૂઆતમાં જ એટલી સરસ વાત આચાર્ય લીધી. જો ભાવાર્થ વાંચું છું, આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિરૂપ પરિણામ તો તે પોતે કરતા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે. કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન છે, માટે તેમાં ઇતરેતર આશ્રય દોષ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો એને બંધ થાય છે. ટીકામાં એક બહુ માર્મિક વાત છે. જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, ભાષા સાંભળજો, જ્ઞાન ભવન માત્ર. શું ભાષા? જ્ઞાન ભવન. ભવન એટલે હોવું. જ્ઞાન 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 જ્ઞાન. ગુરુદેવ શીખે જ્ઞાતા ધારા જ્ઞાતા ધારા જ્ઞાતા ધારા. તો જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા. ઉદાસીન અવસ્થા એટલે ઓલું બહારનું સ્મશાન વૈરાગ્ય નહીં. ખ્યાલમાં આવ્યો? સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને, જો અજ્ઞાન ક્યાં ઊભું છે? જ્ઞાન ભવન માત્ર રૂપ જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ, અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ અર્થાત ક્રોધાદિ વ્યાપાર રૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે. તે કર્તાપણું ક્યાંથી ઊભો થયો? કેમ કે સહજ જ્ઞાન રૂપ, જે જ્ઞાન ભવન રૂપ જે સહજ ઉદાસીન સ્વભાવ છે તે રૂપે ન રહ્યો એટલે અજ્ઞાન ઊભો થયો. આ તો એવું છે. અરે જો ને એવા એક મળ્યા ને કલાક મારું બગાડી નાખ્યું એમ. અચ્છા, બોલવાની પહેલ એણે કરી હતી કે તમે કરી હતી? ને મેં તો એટલું જ કીધું હતું કે કેમ છો, અને એણે પછી પોથી ખોલી નાખી. મૂરખ કોણ કહેવાય? એ કહેવાય કે તું કહેવાય? મૂરખ, મહામૂરખ તો તું છે. કેમ કે તું કેવળ એક ઔપચારિકતા અને લોક વ્યવહારના નામે કેમ છો ટપકો મૂક્યો, બોલો ચાલુ થઈ ગયો. કીધું જ ન હોત તો, બોલ્યા જ ન હોત તો પોઈન્ટ સમજાય છે? પહેલ તો તારાથી જ થઈ ને એમ. ખ્યાલમાં આવે છે? આ બેલ મુझे માર એણે નહોતું કર્યું, તે કર્યું હતું. પકડાય છે વાત? તો જ્ઞાન ભવન રૂપ જે સહજ ઉદાસીન, પરમ દિવસે ગુરુદેવસિંહ બોલ્યા હતા વચનામૃતમાં જ, આત્મા એટલે નિર્ગ્રંથ મૂર્તિ. બોલો, આત્મા એટલે તો નિર્ગ્રંથ મૂર્તિ છે. તો અકિંચન્યનો ઢીમ ઢાળેલો એવો સ્વભાવ છે. કશાયોની બાબતમાં પહેલ જીવ જ કરે છે, કર્મો નથી કરતા. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. એટલે આમાં કહે છે એવી તીખી તમન્ના લાગે કે મારે તો આત્મા જોઈએ, તેને માર્ગ મળે જ છૂટકો. અંદરમાં ચૈતન્ય રિદ્ધિ છે, તે રિદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. વાહ! જો આ વાત બહુ સમજવા જેવી છે. મારે ચૈતન્ય રિદ્ધિ જોઈએ, મારે ચૈતન્ય રિદ્ધિ જોઈએ, મારે ચૈતન્ય રિદ્ધિ જોઈએ. વિકલ્પો નહીં કરો.
સ્વાનુભૂતિ પ્રકાશમાં છે, બહુ સરસ. હા, હું તો શુદ્ધ છું માં, હું તો જ્ઞાયક સ્વભાવે છું, હું તો અનંત ગુણોનો સંગ્રહ છું, એમ બોલવા રૂપે નહીં. હજી અંદરમાં ઊંડે ઉતરવું બાકી છે. એટલે ચૈતન્ય રિદ્ધિ, એ ચૈતન્ય રિદ્ધિ છે તે રિદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. સંસાર શરીર અને ભોગો સંબંધી એ તો લોકેશના છે, એ તો જવા દો. પણ અંદર ચૈતન્ય રિદ્ધિ સંબંધી જે વિકલ્પો ઉઠે ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા હતા તેથી શું. આજે ગુરુદેવશ્રીએ આ પંક્તિના અર્થ વખતે બોલ્યા હતા કે તેથી શું. ખ્યાલમાં આવ્યું? એવો નિષ્પૃહ થઈ જાય, મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય. 21મો બોલ આપણે વિશેષ કાલે આવશે, કાલે જ આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.